કાપોદ્રા વિસ્તારમાં રચના BRTS રોડ પર એક વિશાળ ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો। ઘટના દરમિયાન BRTS બસના પાછળના બંને ટાયર ભૂવામાં ખૂંપી જતા મોટી દુર્ઘટના ટળી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ ભૂવો અંદાજે 30 થી 35 ફૂટ ઊંડો અને આશરે 45 થી 50 ફૂટ જેટલો પહોળો છે। ભૂવો એટલો મોટો છે કે આખી બસ તેમાં સમાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે થોડા સમય પહેલા જ આ સ્થળે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી, પરંતુ કામગીરી બાદ રસ્તો યોગ્ય રીતે પુનઃસ્થાપિત ન કરાતા હવે રોડ બેસી ગયો અને ભૂવો પડ્યો છે। ઘટના બાદ તંત્ર દ્વારા વિસ્તારને બેરિકેટેડ કરીને સુરક્ષાના પગલાં લેવાયા અને ભૂવો પડવાના કારણોની તપાસ હાથ ધરાઈ। અત્યારે વરાછા વિસ્તારના જે કાપોદ્રા ચોકડીથી રચના ચોકડી તરફ જતો આ BRTC રસ્તો છે, રોડ છે, ત્યાં મોટો બધો 30-40 ફૂટનો આ ભ્રષ્ટાચારનો ખાડો ભૂવો પડેલો છે। તે BRTC બસ પસાર થતી હતી તે આખી બસ ખાડામાં ઉતરી જાય એવી પોઝિશન છે। અડધો ભાગ ખાડામાં ઉતરી ગયો છે। આ મોટા પાયે ભ્રષ્ટાચારનો ખાડો પડેલો છે અને તમે વિચાર કરો કે આમાં જે મુસાફરો હોય છે તેનો જીવ પણ જોખમમાં છે। તો આના માટે એસએમસી શું કરે છે? ઠેક ઠેકાણે આવા ભૂવો પડવામાં આવે છે, પણ એસએમસી દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય, કોન્ટ્રાક્ટરો હોય, તંત્ર હોય, તો આના માટે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। કારણ કે આ પ્રજા ટેક્સ ભરે છે અને આ ટેક્સના રૂપિયાનો તમે આ બધો ભ્રષ્ટાચાર થતો એવું દેખાઈ રહ્યું છે, તો આના માટે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી મારી આશા છે। કેમેરામેન હરેશ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।